મુખ્ય આરોપી કાર્તિક પટેલ સામે ચાર્જશીટ દાખલ થઈ ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે। અગાઉ 9 આરોપીઓ સામે પણ ક્રાઇમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન કુલ 130 વ્યક્તિઓના નિવેદન નોંધ્યા હતા। હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ આરઓસી સહિતની માહિતી રજૂ કરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે કુલ 6070 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 2 દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા। આ કેસમાં કુલ 8 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલું। ત્યાર પછી આજ રોજ જે ચાર્જશીટ ફાઇલ થયું છે એ કાર્તિક પટેલ વિરુદ્ધ ફાઇલ થયું છે। આ કેસમાં ટોટલ 6070 પેજનું ચાર્જશીટ કરવામાં આવેલું અને ટોટલ 37 સાહસથી જૈસા જે દર્દીઓ હતા એમની હિસ્ટ્રી ફોર્મ મેળવવામાં આવે છે। સાથે સાથે હોસ્પિટલના જે ઓડિટ રિપોર્ટ છે એ તપાસમાં પોલીસ દ્વારા મેળવેલ છે। અને મહત્ત્વનો મુદ્દો એ છે કે આ જે કેસમાં એસઆઈટીની રચના થયેલી, એસઆઈટીએ શું તપાસ કરેલ છે ત્યાંથી પણ પોલીસ દ્વારા અગત્યના જે દસ્તાવેજો એ મેળવેલા છે।